ચારિત્ર અને સમ્યક તપ એને આવતા ભાવમાં સાથે લઈ જઈ શકાતો નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ મન અને મનનો વિષય છે, જ્યારે સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ કાયાના માધ્યમથી થતો હોય છે. એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને આવતા ભાવમાં સાથે જીવાત્મા લઈ જઈ શકે છે. ચારિત્ર અને તપને આવતા ભાવમાં સાથે લઈ જઈ શકાતો નથી. જ્યારે પણ કોઈ સંસારી આત્મા સંસાર મૂકીને જ્યારે ચારિત્ર અંગીકાર કરે છે, જ્યારે સાધુતાનો અંગીકાર કરે છે, ત્યારે ગુરુ ભગવાન તેને કર્મે ભંતેનો પછાણ આપવામાં આવતો હોય છે. એ કર્મે ભંતેનો શબ્દ શું આવે છે? જાઓ જીવાય. હું જીવન પર્યંત ચારિત્રનો પાલન કરી પણ આવતા ભાવમાં ચારિત્ર સાથે લઈને જઈશ આવી વાત કરતો નથી. આ દેવ આ ધર્મ તત્વની અંદર પહેલા બે પદો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પદની અંદર જો એક સમજી રાખજો. સમ્યક દર્શન અનંત આત્માઓમાંથી બહુ ઓછા આત્માને સમ્યક દર્શન ગુણ પ્રગટ થતો હોય છે. આત્માઓ કેટલા છે? અનંત આત્માઓ. એ અનંત આત્માઓમાંથી સમ્યક દર્શન કેટલાને થાય? બહુ વિરલ આત્માઓને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી હોય છે. અને જેને પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, અનંત ભવો પછી એ જીવાત્મા સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકતો હોય છે. સૌથી પહેલા અનંત જીવામાંથી કેટલાક વિરલાને સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે. અને જેને પ્રગટ થાય છે, અનંત જન્મો પછી અનંત ભવો પછી એ આત્મા સમ્યક દર્શનને પામી શકતો હોય છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવો કેટલો દુર્લભ છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવો કેટલો દુષ્કર છે. પણ ખૂબીની વાત જોવા જેવી છે. આ સમ્યક દર્શનમાં કરવાનું કંઈ જ નથી. બરાબર છે ને? સમ્યક દર્શનમાં કરવાનું કંઈ જ નથી, માત્ર માનવાનું છે. ખૂબી સમજાય છે? સમ્યક દર્શનમાં કંઈ જ નથી કરવાનો. કરવાની વાત બધી ક્યાં આવશે? સમ્યક ચારિત્રમાં આવશે. તમારે આ ક્રિયા કરવાની છે, તમારે આ વિધિઓ કરવાની છે, તમારે આ પ્રવૃત્તિઓ કરવાની છે. આ બધી હવે ક્યાં આવશે? સમ્યક ચારિત્રમાં. પણ સમ્યક દર્શનમાં તો કોઈ પ્રવૃત્તિ નથી કરવાની, કોઈ ક્રિયા નથી કરવાની, માત્ર માનવાની વાત છે. છતાં પણ we are not ready to change our mentality. કરવાનું કશું જ નથી, માત્ર માનવાનું છે. છતાં પણ બહુ મુશ્કેલ છે. આચરણ બદલાય એને સમ્યક ચારિત્ર કહેવાય, માન્યતા બદલાય એને સમ્યક દર્શન કહેવામાં આવતો હોય છે. દુષ્કર્મમાં દુષ્કર કોઈ તત્વ હોય તો સમ્યક દર્શન છે, અને મહત્વમાં મહત્વનું કોઈ તત્વ હોય તો તે આ સમ્યક દર્શનને બતાડવામાં આવેલો છે. જે પણ આત્માને મોક્ષમાં જવું હશે એને સમ્યક દર્શન ગુણ વિના એ આત્મા ક્યારે પણ મોક્ષમાં જઈ શકવાનો નથી. હજી કોઈ આત્મા ચારિત્ર લીધા વિના મોક્ષમાં ગયા છે એવા દ્રષ્ટાંતો શાસ્ત્રની અંદર જોવા માટે મળે છે. કે કોઈ આત્માએ ચારિત્ર નથી લીધું, છેવટ સુધી ચારિત્ર નથી લીધું, છતાં પણ એવા આત્માઓ મોક્ષમાં ગયા તેવા દ્રષ્ટાંતો જોવા માટે મળે છે. પણ એવો એકે દ્રષ્ટાંત જોવા માટે નહીં મળે કે આત્માએ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યો અને એ આત્મા મોક્ષમાં ગયો હોય. એવો એકે દ્રષ્ટાંત શાસ્ત્રની અંદર જોવા માટે નહીં મળે. મોક્ષમાં જવા માટે અનિવાર્ય કોઈ ગુણ હોય તો તે આ સમ્યક દર્શનને બતાડવામાં આવેલો છે. તો આવો સમ્યક દર્શન ગુણ આપણામાં છે કે નહીં? આવો સમ્યક દર્શન ગુણ આવ્યા પછી વ્યક્તિના જીવનમાં કેવા કેવા પરિવર્તનના તબક્કાઓ આવે છે, અને કદાચ એ સમ્યક દર્શન આપણી પાસે નથી તો કેવી રીતે આવી શકે, અને છે તો કેવી રીતે ટકી શકે, એની ઘણી બધી વાતો શાસ્ત્રની અંદર આવે છે. જેને પણ સમ્યક દર્શનને નિર્માણ કરવું છે કે સમ્યક દર્શનને નજીકમાં પહોંચવું છે, એના માટે કેટલાક માર્ગો જ્ઞાની પુરુષ સૌથી પહેલો માર્ગ બતાવ્યો કે તમારી જે ઈચ્છા છે, જે તમને જોઈએ છે, જે તમે ઈચ્છો છો, જે ઈચ્છિત પાત્ર પદાર્થ અને પરિસ્થિતિ જે તમે ઈચ્છા રાખો છો, એ પાત્ર પદાર્થ અને પરિસ્થિતિ તમને નથી મળતી, ત્યારે એ પાત્ર પદાર્થ અને પરિસ્થિતિ જે નથી મળી એ અભાવનો સ્વીકાર કરવાની માનસિકતા એ સમ્યક દર્શનને નજીક લાવવાનો સૌથી પહેલો ઉપાય બતાવ્યો છે. જે તમે ઈચ્છો છો, જે તમારા માટે ઈચ્છનીય છે, જે તમને બહુ પ્રિય છે, જે તમને બહુ ગમે છે કે આ મને મળવું જોઈએ, પણ જ્યારે
પુણ્ય એટલા જોર નથી કરતા, લક એટલો સાથ આપતો નથી, અને જે ઈચ્છિત વસ્તુ છે જ્યારે નથી મળતી ત્યારે જે નથી મળતો એ અભાવનો સ્વીકાર કરવાની માનસિકતા પહેલો સ્ટેપ બતાડવામાં આવેલો છે. તમને BMW જોઈએ છે, અત્યારે તમારી પાસે નથી. હા, તમારા મનની ઈચ્છા છે કે મારા ઘરની અંદર મારા પાર્કિંગ સ્લોટમાં BMW ગાડી મારી હોવી જોઈએ. એ BMW તમારે ઈચ્છિત છે પણ અત્યારે એ તમારી પાસે નથી, અને નજીકના સમયમાં BMW તમે લઈ શકો એવી તમારી શક્યતા પણ નથી. તો એવા માનસિકતાને ડિલીટ કરી નાખો. એ સમ્યક દર્શનને નજીક લાવવાનો પહેલો માર્ગ છે. જે વસ્તુ તમારી પાસે નથી અને નજીકના સમયમાં જે વસ્તુ તમને મળવાની નથી એને મેન્ટલી ડિલીટ કરી નાખો. એ સમ્યક દર્શન પામવાનો એક બહુ મોટો શ્રેષ્ઠ માર્ગ બતાવવામાં આવેલો છે. બરાબર છે? જે વસ્તુ તમને ઈચ્છિત છે, જે પાત્ર, પદાર્થ અને પરિસ્થિતિ તમને જોઈએ છે, અત્યારે તમારી પાસે નથી ને નજીકના સમયમાં એ તમારી પાસે આવવાની પણ નથી, તેને મેન્ટલી દૂર કરી નાખો. BMW જોઈએ છે, નથી મળી, છોડી દો. તમારો કોઈ મિત્ર, તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ, તમારો લંગોટિયો જે તમે એક સાથે રમતા હતા, એક સાથે જમતા હતા, આજે બહુ પ્રગતિ કરી અને આજે વાલકેશ્વરની અંદર 3 BHK ના ફ્લેટમાં રહે છે અને તમે 1 BHK ના ફ્લેટમાં રહો છો, પણ તમે ઈચ્છો છો કે હું પણ વાલકેશ્વરની અંદર મારા મિત્રની બાજુમાં મારો ફ્લેટ થાય, તમારી ઈચ્છા છે, પણ અત્યારે તમારી પોઝિશન નથી અને નજીકના સમયમાં આવી પોઝિશનમાં તમે આવી શકો એવું તમને લાગતો નથી. તો વાલકેશ્વરને ભૂલી જાઓ. આ સમ્યક શું થાય છે? જે વસ્તુ આપણને મળવાની નથી એના ઉપર જ માત્ર આપણે વિચાર કરતા જઈએ. શું થશે? જે નથી એના માટે દુર્ધ્યાન થશે, અને દુર્ધ્યાન કર્મ બંધનો એક બહુ મોટો કારણ બતાવવામાં આવ્યો છે. અને જેમ જેમ આત્મા કર્મોથી ભારી થતો જશે તેમ સમ્યક દર્શન પ્રાપ્ત કરો એના માટે હજી મુશ્કેલમાં મુશ્કેલ બની જશે. કે પહેલો પોઈન્ટ શું બતાવ્યો છે? જે અભાવ છે એ અભાવનો સ્વીકાર કરવાની માનસિકતા સમ્યક દર્શનને નજીકમાં લઈ આવવાનો એક માર્ગ બતાડવામાં આવેલો છે. BMW છે, વાલકેશ્વરમાં જવાનું છે. ઘણી વખત એવું થાય ને કે કોઈ વ્યક્તિને એવી ઈચ્છા હોય કે રોજ મારા જમણની અંદર રોજ મને બેંગાલી મીઠાઈ જોઈએ છે, અને રોજ બેંગાલી મીઠાઈ મળે એવી શક્યતા નથી, પણ એના બેંગાલી મીઠાઈ નથી મળતી એના લાયમાં જે થાળીમાં રોટલી આવે એને પણ ન વાપરો તો હાલત શું થાય? હા, મોત આવે. બીજું કાંઈ થાય નહીં. જો દૂધ પાક નથી મળતો, બેંગાલી મીઠાઈ નથી મળતી, પણ કમસે કમ થાળીની અંદર રોટલી અને શાક તો આવે છે, ચલો એ વાપરીને પણ કમસે કમ જીવન ચલાવો. શક્ય છે કદાચ આવતીકાલે બેંગાલી મીઠાઈ પણ આવી શકે, પણ અત્યારે નથી મળવાની. તો એને માનસિકતાને દૂર કરી નાખો. મહાભારતની અંદર દુર્યોધનના મુખે એક વ્યાસજીએ એક શબ્દ મૂક્યા છે, તેની અંદર દુર્યોધનનો એવું કહેવું છે કે દરેક સંપત્તિનો મૂળ જો કોઈ હોય તો અસંતોષ છે. શું છે? અસંતોષ શ્રીયો મૂલમ. શું લખ્યું છે? વ્યાસજીએ દુર્યોધનના મુખે આ શબ્દો મૂકેલા છે કે અસંતોષ શ્રીયો મૂલમ. તમામે તમામ સંપત્તિનો મૂળ કોણ છે? જો જેને સંતોષ થઈ જાય એની વાર્તા પૂરી થઈ જાય ને. ગાડી આગળ ક્યારે વધે? વ્યક્તિ આગળ કેમ વધે? જેને પણ આગળ વધવું હોય, જેને પણ સફળ થવું હોય, જેને પણ દુનિયામાં વટ પાડવો હોય. દુર્યોધન એમ કહે છે કે તમારી પાસે અસંતોષ હોવો બહુ જરૂરી છે. અસંતોષ હશે તો જ તમે આગળ વધી શકવાના છો. પણ અસંતોષ તમામે તમામ સંપત્તિનો મૂળ છે, તેમ અસંતોષ તમામે તમામ દુઃખોનો પણ મૂળ બતાડવામાં આવેલો છે. જો એ અસંતોષ હતો ને તો દુર્યોધનને પાંડવોએ શું માંગણી કરી હતી? માત્ર 5 ગામ અમને આપી દે, અમને બીજું કઈ જોઈતો નથી. પણ દુર્યોધને વિચાર્યું કે 5 ગામ પણ શા માટે આપો? હજી મારે વધારવું છે, ઘટાડવું નથી. આ અસંતોષે શું કર્યો? દુર્યોધનના અંતિમ સમયમાં પણ દુર્યોધનના વિચાર શું હતા? મારે પાંડવોનો લોહી પીવું છે. મરણ પથારી ઉપર પડેલો દુર્યોધન, મરણ મોત નજર સામે દેખાઈ રહ્યો છે, છતાં મનમાં વિચાર શું છે? મારે પાંડવોનો લોહી પીવો છે. આ અસંતોષ ક્યાં અટકવાની વાત નથી. જેની પાસે સંતોષ છે એના જેવો સુખી આ દુનિયામાં કોઈ નથી.
અને જે અસંતોષી છે એના જેવો દુઃખી આ જીવનમાં કોઈ નથી. કેટલો જે દરેક ક્ષેત્રમાં એક સંતોષની રેખા બાંધી નાખો. જો સંતોષની રેખા નહીં હશે તો વ્યક્તિ આજે આ પ્રાપ્ત કર્યો છે, આવતીકાલે એના કરતા આગળનું પ્રાપ્ત કરવાના સ્ટેજ ઉપર એની લાલસા વધી જશે અને એને પ્રાપ્ત કરતા લોકો ભાગતા રહ્યા ક્યાં અટકવાની વાત આવી નથી. અને આ અસંતોષે આખા જીવનને બરબાદ કરી નાખ્યો. સૌથી પહેલો સ્ટેપ કયો બતાવ્યો છે? જે અભાવ છે એ અભાવનો સ્વીકાર કરવાની માનસિકતા. બીજા નંબરનો સ્ટેપ બતાવ્યો છે જે ભાવ છે એનો સદુપયોગ કરતા ચાલો, જે નથી એનો અભાવ એનો સ્વીકાર કરો. બીજા નંબરનો સ્ટેપ શું બતાવ્યો છે? જે મળ્યો છે જે છે એની શ્રેષ્ઠ કોટીની યુટિલિટી કરતા ચાલો. આ સમ્યક દર્શનને નજીકમાં લઈ આવવાનો બીજા નંબરનો માર્ગ બતાવ્યો છે. જે પુણ્ય તમને મળ્યો છે એ પુણ્યનો સદુપયોગ કરતા ચાલો. તમારા જીવનની અંદર જો મુલुंडની અંદર 151 જેટલા આરાધકો વર્ષ કરી રહ્યા છે, તમે નથી કરી શકતા, વાત સાચી, પણ કમસે કમ તપસ્વીઓના અનુમોદનાર્થે જેટલા દિવસ તપસ્વીઓ વર્ષી તપ કરશે એટલા દિવસ હું કમસે કમ રાત્રિ ભોજન નહીં કરું, રાત્રિ ભોજનનો ત્યાગ કરીશ. આટલું કરી શકો કે ના કરી શકો? જો અહીંયા કેટલા નિવૃત્ત વ્યક્તિઓ છે ને, કેટલા રિટાયર્ડ થઈ ગયા છે, હવે જેને ક્યાંય ધંધા ઉપર જવાની જરૂર નથી, રિટાયર્ડ થઈ ગયા છે, તો કમસે કમ એ તપસ્વીની અનુમોદનાર્થે તમારી પાસે અનુકૂળતા છે, શરીર પર તમને સાથ આપી. તો તમે એક વાત પૂછો, તમે રાત્રિ ભોજન શા માટે નથી, રાત્રે ચોવ્યા શા માટે નથી કરતા? હા, ચલો કામ ઉપરથી લેતા આવે એની વાત જવા દો. જેની અનુકૂળતાઓ છે, જે ઘરમાં જ રહે છે, રાત્રે વહેલું પણ જમી શકે એવી અનુકૂળતાઓ ઘરની અંદર છે, છતાં પણ રાત્રિ ભોજન કરે છે, એવા કેટલા જણા હાથ ઉપર કરજો. કામ ઉપર જાય છે એની વાત જવા દો. જેની અનુકૂળતા છે, કરી શકે એમ છે, છતાં પણ નથી કરતા એવા કેટલા વ્યક્તિઓ છે? હશે તો ખરા ને? કઈ વ્યક્તિઓ અહીંયા હશે? હા, અનુકૂળતા. જો પહેલા નંબરમાં અભાવનો સ્વીકાર, બીજા નંબરની અંદર જે ભાવ છે જે તમે કરી શકો છો છતાં પણ નથી કરતા એ મોટા મોટી કમનસીબી છે. અત્યારે ખબર નથી પડતી પણ રાત્રિ ભોજન એ નરકમાં જવાનો એક દરવાજો બતાડવામાં આવેલો છે, એક માર્ગ બતાવ્યો છે. જે આત્મા રાત્રિ ભોજન કરે એના માટે નરકના દરવાજા ખુલી જતા હોય છે. જો જે આપણે સમજાય છે કે મુંબઈની અંદર મારા કામકાજ એવા છે કે તમારે ઘરે જ 9-10 વાગ્યા તમે ઘરે પહોંચતા નથી, બટ એ વાત બરાબર છે, છતાં પણ જે આત્માઓ કરી શકે એવા છે, એવા આત્માઓ પણ શા માટે નથી કરતા? સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો બીજો ગુણ બતાવ્યો છે. જે તમે કરી શકો છો, જે તમારી પાસે છે, એનો શ્રેષ્ઠતમ યુટિલાઇઝેશન કરવાની માનસિકતા સમ્યક દર્શનને નજીક લઈ આવે છે. જો માયા કોને કહેવાય? તમે શું માનો માયા એટલે? માયા શબ્દનો અર્થ શું છે? આપણે ત્યાં 4 પ્રકારના કષાય છે, બરાબર છે? એમાં ત્રીજા નંબરનો કષાય માયા બતાવ્યો છે. માયા એટલે શું? હા, છુપાવવું. હા, આપણે કહે હાથીના ખાવાના જુદા હોય, દેખાવાના જુદા હોય, તેમ જે હોય એ ન દેખાડવું, જે ન હોય એ દેખાડવું, એને આપણે માયા કહીએ છીએ. પણ આચરણ સૂત્રની અંદર લખ્યું છે કે માયા શબ્દનો અર્થ શું થાય? કે વીર્ય નિગુહનમ માયા, એટલે કે શક્તિનો, જેની પાસે જે શક્તિ છે એ શક્તિને છુપાવે એનું નામ છે માયા. આપણે જે માનીએ છીએ પણ માયા છે, પણ આચરણ સૂત્ર માયા કોને માને છે? તમારી જે શક્તિ છે એ શક્તિને તમે ભોગવો એનું નામ છે માયા. ઉભા પ્રતિક્રમણ કરવાની શક્તિ હોવા છતાં પણ બેઠા પ્રતિક્રમણ કરો એ માયા છે. શું છે? આપણે જે શબ્દ શું છે? યથાશક્તિ, બરાબર છે? યથાશક્તિનો અર્થ શું થાય? યથાશક્તિનો અર્થ શું થાય? શક્તિને ઓવરટેક ન કરવી. અને બીજા નંબરમાં શક્તિને ભોગવી નહીં. આપણે કોને માનીએ યથાશક્તિ? એટલે શક્તિ અનુસાર કરવાનું, પણ શક્તિને ઓવરટેક ન કરવાનું એને આપણે માનીએ છીએ.
પણ જેટલી શક્તિ છે એટલું કરવું એને આપણે માનતા નથી. યથાશક્તિ શબ્દનો અર્થ એ છે કે શક્તિને ઓવરટેક પણ નથી કરવાની અને શક્તિને ગોપવવાની પણ નથી. આ માયા શબ્દનો અર્થ આચાર્ય સૂત્રએ કીધો છે કે શક્તિને તમે ઓળંગો પણ નહીં અને જે શક્તિ છે એને છુપાવો પણ નહીં. તમે કદાચ દર મહિને કદાચ તમે 1000 નો ડોનેશન આપી શકો એવી તમારી શક્તિ છે, છતાં પણ 500 નો ડોનેશન આપો એ માયા છે. તમે દેરાસરની અંદર જાઓ અને પરમાત્મા કદાચ તમે રોજ મોટા ચૈત્યનો કે મોટી ક્રિયાઓ કરી શકતા નથી, પણ જેટલા પરમાત્મા છે એની આગળ તમે દરેક પરમાત્માને 3 સમાસમણા આપી શકો એવા હો, છતાં પણ પંચાંગ પ્રણિપાત સમાસમણા ન આપો એ શું છે? સાચું કહેજો. પણ એને આચરણ સૂત્રે માયા કીધી છે. જે શક્તિ છે એને તમે ગોપો, એ શક્તિનો સદુપયોગ ન કરો એને માયા કહેવામાં. સાચું કહેજો. વંદન કરવા માટે કોઈ પણ ગુરુ ભગવાન પાસે જાઓ, આચાર્ય ભગવાન હોય તો 4 સમાસમણા આવે, પદસ્થના હોય તો 3 સમાસમણા આવે. સાચું કહેજો. બધા જ સમાસમણા ઉભા આવો, પંચાંગ પ્રણિપાત આપો. જો તમને ખબર છે હાલત શું છે, તમે ખાલી ઉભા કરો ને એટલે તમારા પોતરાઓ પણ છે ને, હા જોયા છે તમે? અમારી પાસે તો આવે એટલે ખબર પડે કે દાદીમાં ઉભા કરતા હોય એટલે છોકરાઓને પણ એમ જ લાગે કે વંદન તો એને જ કહેવાય છે. જો શક્તિ હોય, શક્તિને આપણે ગોપવીએ, એને પણ માયા બતાડવામાં આવેલી છે. ઘણી વખત કીધું છે જે શક્તિ છે એનો સદુપયોગ જે નથી કરતો ભવાંતરમાં, એને કરવો છતાં શક્તિ આપતી નથી. આતે ઉભા પ્રતિક્રમણ ઘસપણ આપવાની શક્તિ હોય અને છતાં પણ બેઠા પ્રતિક્રમણ પંચાંગ પ્રણિપાત કરીએ એ માયા છે. અને કશાય આપણા કર્મ બંધને વધારવાનો એક કારણ બતાડવામાં આવેલો છે. સૌથી પહેલા અભાવનો સ્વીકાર, સેકન્ડ નંબરની અંદર જે ભાવ છે એનો સદુપયોગ કરવાની માનસિકતા. કલકત્તાની અંદર એક વાત આવે છે, બહુ જૂની પુરાણી વાત. એ વખતે ખભામાં રિક્ષા ચાલતી હતી અને એમાં એક રિક્ષા ચલાવનારો મુસ્લિમ વ્યક્તિ અત્યંત ગરીબ ઝૂંપડપટ્ટીની અંદર જે રહે છે, લગભગ 65 વર્ષની ઉંમરે એની પસાર થઈ ગઈ છે. એને એક વખત વિચાર થયો કે ખુદાએ મને એટલો સરસ મજાનો માનવ અવતાર આપ્યો છે, છતાં પણ જીવનમાં હજી સુધી હું કોઈના ઉપયોગમાં આવ્યો નથી. મારે એવું કંઈ કરવું જોઈએ કે હું કોઈના માટે ઉપયોગી બની શકું. એમ કરશકોને આવે છે રિક્ષાવાળાને, ગરીબ રિક્ષાવાળાને અને ઝૂંપડપટ્ટીમાં રહેવાવાળા રિક્ષાવાળાને આ વિચાર આવે છે કે હું કોઈના કામમાં હજુ જીવનમાં આવ્યો નથી, મારે કંઈ કરવું જોઈએ. અને એ વિચારધારા સાથે એને વિચાર કર્યો કે ઉપયોગી શું બને? હું દાન તો આપી શકું એમ નથી, બીજું કંઈ કરી શકું તો શું થઈ શકે? બસ એટલો જ એને વિચાર કર્યો કે મુસ્લિમ માટે સૌથી એના માટે પવિત્ર દિવસ કયો કહેવાય? અઠવાડિયાની અંદર એના માટે સૌથી પવિત્ર દિવસ શુક્રવાર કહેવાય છે. જે લોકો નમાઝ મોટા ભાગે નમાઝ પડતા હોય છે, એને વિચાર થયો કે આ શુક્રવારના દિવસે જે પણ વ્યક્તિ મારી પાસે રિક્ષા માટે જે રિક્ષામાં બેસશે, શુક્રવારના દિવસે મારે એની પાસેથી ભાડો ન લેવો. પણ વિચારે છે આજે ખાધા પછી કદાચ આવતીકાલે ભોજન મળશે કે નહીં. આવો રિક્ષાવાળો વિચાર શું કરે છે કે શુક્રવારના દિવસે જે પણ વ્યક્તિ મારી પાસે આવશે એની પાસેથી મારે ભાડો લેવો નહીં. અને વર્ષોથી આ રિક્ષાવાળો પોતાની આ રીતે સેવા પ્રદાન કરી રહ્યો છે. એમ કરતા લગભગ 75 વર્ષની ઉંમર થઈ. જ્યાં શુક્રવારનો દિવસ એટલે લોકોને યાદ કરે, કરોડપતિનું નામ યાદ આવે કે ના આવે, પણ આ શુક્રવાર વાળો રિક્ષાવાળો ચોક્કસ યાદ આવે ને. એમ કરતા એક દિવસ શુક્રવારનો દિવસ છે, પણ આજે રિક્ષાવાળો દેખાતો નથી. એટલે પૂછપરછ થઈ કે ક્યાં ગયો એ શુક્રવાર વાળો રિક્ષાવાળો. એટલે ખબર પડી કે રિક્ષાવાળો બીમાર પડ્યો છે, લોકોને મળવા માટે જાય છે. 2-3 દિવસ થયા અને ખબર પડી કે રિક્ષાવાળો તો આ દુનિયામાંથી એ વિદાય લઈ લીધી છે. એ જમાનામાં મોબાઈલો નહોતા, પણ જ્યાં ખબર પડી કે શુક્રવાર વાળો રિક્ષાવાળો અવસાન પામ્યો છે, આખા કલકત્તાની અંદર આગની જેમ કલકત્તાના ગલીની અંદર સમાચાર ફેલાઈ ગયા કે રિક્ષાવાળો ચાલ્યો ગયો. અને જ્યારે એનો જનાજો ઉતર્યો ને,
એ જનાજાની અંદર 12,000 માણસો એ ઘરે ભિક્ષાવાળા જનાજાની અંદર હાજર થયા. કરોડપતિને પણ જે સન્માન ન મળે સન્માન એક રિક્ષા ચલાવનારને મળ્યો. શા માટે? આટલા વર્ષો જે નિસ્વાર્થપણે એને સેવા આપી. મારે કંઈક કરવું છે, જે મારી પાસે છે એનાથી કોઈના હેલ્પિંગ નેચરના કારણે 12,000 માણસો એના જનાજાની અંદર દરેક ભિક્ષાવાળાને ત્યાં આવતા હોય. એના ઉપરથી ખબર પડે કે કેવો હેલ્પિંગ નેચર એને પોતાના જીવનની અંદર ઉતારેલો હતો. જે આપણી પાસે છે એનો શ્રેષ્ઠ કોટીનો સદુપયોગ કરતા ચાલો સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો બીજા નંબરનો ઉપાય બતાડવામાં આવેલો છે. શ્રાવક માટે ધર્મ કરવાના સેંકડો નહીં, હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, પણ અબજોના અબજો પ્રકાર તમને ધર્મ કરવાના તાકાત કર્મ સદાય આપી છે. મેં પ્રવેશના દિવસે પણ કીધું હતું કે ગુરુ ભગવંતો માટે સત્કાર્ય કરવાની એક લિમિટ છે. એના માટે અમુક જ રસ્તાઓ છે. જ્યારે શ્રાવકો માટે સત્કાર્યો કરવાની નો લિમિટ છે. એ ધારે ડગલે ને પગલે પોતાના જીવનની અંદર શુશ્રૂષા કાર્ય કરી શકે. આ ભિક્ષાવાળો પણ વિચાર કરી શકે છે. જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, આજે ખાધા પછી કાલે મળશે કે નહીં, આવી પરિસ્થિતિમાં રહેવાળો વ્યક્તિ પણ હેલ્પિંગ નેચરના કારણે પોતાનું જીવનને સુધારી ગયો હતો. બસ મારા જીવનની અંદર પણ તો એક વાત યાદ રાખજો, કર્મ સત્તાની પોલિસી યાદ રાખજો. તમે ધર્મ ન કરો એના કદાચ કારણો સાચા પણ હશે. તમે આરાધના નથી કરી શકતા, ધર્મ નથી કરી શકતા, એના કારણો કદાચ સાચા પણ હશે, પણ કર્મ સત્તા એને સ્વીકારવાનો નથી. દુનિયાદારી દ્રષ્ટિએ અપેક્ષા બરાબર છે કે આપણે નથી કરી શકતા, બરાબર છે, પણ કર્મ સત્તા એને સ્વીકારવાનો નથી. એ કહે છે કે કોઈ આત્મા વસીવત કરે છે, કોઈ આત્મા વર્ગમાં તપની હોડીઓ કરે છે, તમે કેમ નથી કરતા? તો સારી ક્ષમતા નથી, તો કમસે કમ ઉપવાસ નથી કરી શકતા, તો કમસે કમ એકાદનો, કમસે કમ વ્યાસનો, કમસે કમ 24 નવકાશનો કરી શકો એમ છો. નથી કર્યું, તમારો કર્મ બંધ થઈ ગયો છે. ધર્મ ન કરવાના ગમે એટલા કારણો હશે, પણ કર્મ સત્તા એને સ્વીકારવાની નથી. તમારી તંદુરસ્ત શરીર છે છતાં પણ તમે જો આપણે ત્યાં એક શબ્દ આવે છે ને કે શ્રાવક હોય કે ગુરુ ભગવાન હોય, એને 15 દિવસમાં એક ઉપવાસ કરવો ફરજિયાત બતાવ્યો છે. આ પ્રાયશ્ચિત છે. એક અનોયના તપ કહેવાય છે કે શ્રાવક હોય કે સાધુ ભગવાન હોય એને 15 દિવસની અંદર એક ઉપવાસ કરવો અનિવાર્ય બતાવ્યું છે. રોજ નથી કરી શકતા, પણ કમસે કમ 15 દિવસે એક તો કરી શકો છો ને. કેમ નથી કર્યું? કર્મ સત્તા કહે છે કે તમે કારણો ગમે એટલા સાચા હોય, પણ થોડી પણ પોસિબિલિટી છે તમે નથી કર્યું, તમારો કર્મ બંધ ચાલી રહ્યો છે. 15 દિવસમાં એક ઉપવાસ પર એ પણ ન થઈ શકતા. એ તો બે આંગળી બતાડ્યા છે ને અહીંયા તો આપણે ત્યાં તો 12 માસ આંગળી થતો મુરન પૂર્વની અંદર ચાલી રહ્યો છે. શક્તિ હોય કેમ નથી કરતા? શ્રાવક માટે ધર્મ કરવાના અબજો ભાંગા બતાડવામાં આવેલા છે. તો આપણે શાસ્ત્રોમાં વાત આવે છે કે વ્યક્તિ પાસે કશું જ ન હોય ને છતાં પણ જ્યારે એ દેરાસરના દર્શન કરવા માટે આવે, બીજું કઈ પરમાત્માને અર્પણ કરી શકતો નથી, તો કમસે કમ એક પાણીનો ગ્લાસ પણ સાથે લેતો આવે. શું બતાવ્યું છે? ખ્યાલ છે ને? આ શાસ્ત્રોના વચન છે. ભગવાન, હું આપને નૈવેદ્ય અર્પણ કરી શકું એવી મારી અત્યારે પોઝિશન નથી, હું આપને અક્ષત ચડાવી શકું અત્યારે મારી પરિસ્થિતિ નથી, તો ભગવાન એટલું જ કહે છે એક પાણીનો ગ્લાસ તો લઈ આવી શકે છે ને, ચાલ એક પાણીનો ગ્લાસ પણ લેતો આવ. જે કાંઈ મળ્યો છે એનો સદુપયોગ કરતા ચાલો. અને પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ, પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ પરમાત્માના આજ્ઞા પ્રત્યેના પ્રેમમાં કન્વર્ટ થયા વિના રહેતી નથી. જો તમને પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ હોય તો પરમાત્માના વચનો પ્રત્યે તમને પ્રેમ જાગ્યા વિના રહેવાનો નથી. ભગવાન મને બહુ ગમે છે એટલું જ નહીં, પણ ભગવાનના વચનો પણ મને, જો તમને ખબર છે તમને ભગવાન ગમે ને, સમ્યક દર્શન હોય એની ગેરંટી નહીં. ભગવાન તમને ગમે
સમ્યક દર્શન હોય એની ગેરંટી નહીં, પણ ભગવાનના વચનો તમને ગમે તો સમ્યક દર્શન 100% તમારી પાસે છે. ભગવાન આપે જે કીધું છે તે 100% સત્ય છે. તમેવ સત્યમ નિસંગમ જમ જેણે કવૈયા. ભગવાન આપે જે કીધો છે તે 100% સાચું છે. આ ભગવાનના વચનોને માનવું એ સમ્યક દર્શન બતાડવામાં આવે. જો કરીએ ન કરીએ પછીની વાત, મગજમાં બેસે ન બેસે પછીની વાત, પણ ભગવાને કીધું છે માટે સાચું છે. આ માનવું સમ્યક દર્શન બતાડ્યું છે. જો તમે તમારા બિલ્ડિંગની અંદર રહો છો અપાર્ટમેન્ટમાં, અને તમે નવી કાર લઈને તમે આવ્યા, તમે અપાર્ટમેન્ટમાં કહી દો કે જે કોઈને પણ ધર્મ સ્થાનોમાં તીર્થયાત્રામાં તીર્થ સ્થાનોમાં જવું હોય, 1 મહિના સુધી જેને પણ તીર્થયાત્રા કરવા માટે જવું હોય એના માટે મારી ગાડી 1 મહિના માટે તૈયાર હશે. 1 મહિના પછી હું મારા ગાડીનો ઉપયોગ કરવાનો છું. જેને પણ તીર્થયાત્રામાં જવું હોય આ ગાડીને આપું છે. ખબર છે, ગાડી અધિકરણ છે. એ ગાડી રૂપી અધિકરણને તમે ઉપકરણમાં કન્વર્ટ કરી નાખ્યો છે. સમ્યક દ્રષ્ટિ શું કરે? અધિકરણને ઉપકરણમાં કન્વર્ટ કરે. એનું નામ છે સમ્યક દ્રષ્ટિવંત આત્મા. ગાડી તમારી પાસે કઈ જગ્યાએ છે? તમારા ઘરની અંદર એક ગાડી કે 2 ગાડી એક્સેસ છે. તમે સમને કહી દો કે તમારે કોઈ પણ સમના કાર્ય માટે જવું હોય, મારી ગાડીને લઈને જતા. શું થયું? જે તમારી પાસે છે એનો સદુપયોગ આપ કરી રહ્યા છો. આ શું છે? સમ્યક દર્શનને નજીક લાવવાના ઉપાય પરમાત્મા. સૌથી પહેલો અભાવનો સ્વીકાર, બીજા નંબરની અંદર ભાવનો સદુપયોગ, ત્રીજા નંબરની અંદર બતાડ્યો છે સ્વભાવનો પરિમાર્જન. તમારો જે સ્વભાવ છે, તમને લાગે છે કે મારા આ સ્વભાવમાં આ વીકનેસ છે, આ મારી કમજોરી છે, આ મારો વીક પોઈન્ટ છે, નબળી કડી છે, એ નબળી કરીને પોતાની મેળે સુધારવાના પ્રયત્ન કરો. આ ત્રીજા નંબરનો માર્ગ બતાડ્યો છે સ્વભાવનો પરિમાર્જન. તમને ખબર છે સ્વભાવનો પરિમાર્જન. ત્રીજા નંબરનો તમને ખબર છે કે મારામાં ક્રોધ વધારે છે, મારામાં અભિમાન વધારે છે, મારામાં લોભ વધારે છે, મારા વચનો બહુ કઠોર છે. તમને ખબર છે કે આ મારો વીક પોઈન્ટ છે. આ વીક પોઈન્ટને સુધારવાની મહેનત કરવી, એનું નામ છે સ્વભાવનો પરિમાર્જન. તમને પોતાને જ ખબર છે કે આ સ્વભાવ મારો સારો નથી. તમને પોતાને સ્વભાવ ગમતો નથી. જે સ્વભાવ તમને ગમતો નથી એ બીજાને ગમવાનો છે. આજ સુધીમાં બીજાના સ્વભાવને બદલવાની વાત કરતો હતો, પણ હવેથી મારે મારા સ્વભાવને બદલવા માટે મારે તૈયાર રહેવાનો છે. મને ખબર છે કે આ મારી નબળી કડી છે. આ નબળી કરીને મારે અને એ સ્વભાવને બદલવાના 3 સૌથી પહેલા આચરણને બદલો. જેને સ્વભાવને બદલવું હોય એને પહેલો સ્ટેપ બતાવ્યો છે આચરણને બદલો. જેનો આચરણ બદલે એની હેબિટ બની જશે. આચરણ બદલશે એની હેબિટ બની જશે કે બીજા નંબરની હેબિટ. અને જેની હેબિટ બદલશે, વારંવાર એ હેબિટનો આચરણ થશે, એ તમારો સ્વભાવ બની જશે. આપણે ઇંગ્લિશમાં એક વાક્ય આવે છે, Stitch in a time, save the knife. શું લખ્યું છે? Stitch in a time, save the knife. એનો અર્થ એ થાય કે કદાચ કપડામાં કદાચ એક કાણો પડી ગયો હોય ને, એ કાણાને તમે એમને એમ રાખો, જો એને સાંધો તો શું થાય? એકમાંથી બીજો કાણો, બીજામાંથી. એટલે ઇંગ્લિશનું આ વાક્ય છે Stitch in a time, save the knife. જો એક છેદને તમે સાંધી નાખો તો બીજા 9 છેદ થતા અટકાવી નાખો છો, પણ એક છેદ તમે સાંધતા નથી તો બીજા નવા છેદ ઊભા થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. મારા સ્વભાવની આ નબળાઈ છે, એ સ્વભાવને મારે દૂર કરવું છે. આ દિવસ સુધીમાં બીજાને બદલવાના ધમપછાડા કર્યા, પણ હવેથી મારે મારા સ્વભાવને બદલવું છે. આ વિચારધારા જ્યારે જીવનની અંદર આવશે અને એના અનુરૂપ જ્યારે આચરણમાં, બિહેવિયરમાં બદલાવ આવશે, સમ્યક દર્શન તમારી નજીકમાં આવતો જશે. સૌથી પહેલા અભાવનો સ્વીકાર, બીજા નંબરની અંદર
ભાવનો સદુપયોગ ત્રીજા નંબરની અંદર, સ્વભાવનો પરિમાર્જન, અને ચોથા નંબરની અંદર બતાવ્યો છે જો તમારો પ્રભાવ હોય તો એ પ્રભાવનો પરાક્રમ કરતા ચાલો. પ્રભાવ એટલે વિશિષ્ટ કોટીનો પુણ્ય. પુણ્ય લગભગ વ્યક્તિઓના હોય છે, પણ જે આત્માનો પુણ્ય વિશિષ્ટ કોટીનો છે એને સદુપયોગ નથી કરવાનો, પણ એને પરાક્રમ કરવાનો છે. જે ક્ષેત્રમાં તમારો જબરદસ્ત પુણ્ય કામ કરતો હોય એ ક્ષેત્રમાં પરાક્રમ કરવો. મારે ટૂંકમાં પતાવવો નથી. કેટલાક એવા આત્માઓ છે આજે પણ મુંબઈની અંદર કે જ્યારે પણ ડોનેશનની વાત આવે ત્યારે વ્યક્તિઓ પહેલો નામ એનો. ત્યાં આપણે અમારા કામ કરવા છે, સંઘનો કામ કરવું છે, ચલો બીજે ક્યાં શરૂઆત નથી કરવી, ચલો આ વ્યક્તિથી આપણે શરૂઆત કરીએ. જેનો વિશેષ પ્રકારનો પુણ્ય છે એને શું કરવાનો છે? પરાક્રમ કરી બતાડવાનો છે. એને નાના નાના કામો નહીં, પણ એને મોટા સુકૃતના કાર્યો કરવાના છે. એક સમયની અંદર સમ્યક દર્શનને લોચુંબક કીધું. શું કીધું છે? સમ્યક દર્શન એ લોચુંબક છે, અને આ જે માર્ગો છે શું છે? લોખંડ છે. શું છે? સમ્યક દર્શન એ લોચુંબક છે, અને આ બધા માર્ગો લોખંડ છે. આ માર્ગોનો ઉપયોગ તમે કરો એટલે સમ્યક દર્શન તમને ખેંચ્યા વિના રહેશે નહીં. નાગપુરની અંદર એક સત્ય ઘટના બનેલી, બરાબર સમજો. ક્યારેક જીવનની અંદર વિચાર કરજો કે આવા પણ વ્યક્તિઓ જગતની અંદર હોઈ શકે છે. નાગપુરની અંદર એક મોટી ફેક્ટરીનો માલિક, એ ફેક્ટરીના માલિકના ફેક્ટરીની અંદર કોઈ 8 થી 10 વર્ષનો એક બાળક વોલ કૂદીને, દિવાલ કૂદીને એ ફેક્ટરીની અંદર ચોરી કરવા માટે આવ્યો. હવે નાનકડો બાળક છે, જો પાપી પેટ શું ન કરાવ્યા, પાપી પેટ બધું કરાવવા માટે એ મજબૂર કરી નાખતો હોય છે. અને આ નાનકડો બાળક ચોરી કરવા માટે દિવાલ કૂદીને આવ્યો છે. ભાગતા ભાગતા એને ખબર ન હોય શિયાળા દિવસો ચાલતા હતા, અને વોચમેન શિયાળાથી બચવા માટે તપણું કરતા હતા. જે જગ્યા ઉપર તપણું કરતા હતા, હવે ખબર નહીં ઉપરની જગ્યા ખબર ન પડી, પણ અંદર એ તપણું બળતો હતો, અને આ દીકરો, આ છોકરો ભાગતા ભાગતા ખબર ન પડી, અને 8 વર્ષનો કુમળો બાળક જ્યાં તપણું છે એના ઉપર પગ આપે છે. અને જેવો પગ આપ્યો એટલે આખો પગ એનો પડી ગયો. ચીસાચીસ કરી કોના માટે આવ્યો હતો? ચોરી કરવા માટે ફેક્ટરીની અંદર આવેલો છે, અને વોચમેને જોઈ લીધો ચીસાચીસ કરે છે, ચોરી કરવા માટે આવ્યો એટલે શેઠને ફોન કર્યો કે હું આવું છું. અને શેઠ આવ્યા, અને આવીને જે બાળકનો જે પગ હતો એ પગની જે દશા છે, દશા જોઈને શેઠને થયું કે જો એની ટ્રીટમેન્ટ નહીં થાય તો આખી જિંદગી અપાહિત થઈ જશે, આખી જિંદગી હેન્ડીકેપ થઈ જશે. શું કર્યું શેઠે? તરત જ પોતાના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો, ઉપાડ્યા, એમ્બ્યુલન્સમાં લઈ ગયા, એડમિટ કરવામાં આવ્યા. ડોક્ટરે જોઈ લીધો, અને જોઈ લીધા બાદ ડોક્ટરે કીધું કે આ કોઈ સામાન્ય ઘાવ નથી, મોટી ટ્રીટમેન્ટ જોશે. અને એ વખતે શેઠે એટલું જ કીધું ડોક્ટરને કે આ છોકરો ભાગતો થાય એના માટે જે કરવું પડે બિંદાસ કરજો, પૈસાની ચિંતા કરશો નહીં. એ છોકરો શેના માટે આવ્યો હતો? શું વિચારતો હવે શેઠને? જે છોકરો ચોરી કરવા માટે આવેલો હોય એને ટ્રીટમેન્ટ કરવાનો વિચાર આવે, એને પનિશમેન્ટ કરવાનો વિચાર આવે, પણ આ શેઠે ડોક્ટર પાસે લઈ ગયા, ટ્રીટમેન્ટ ચાલે, અને ડોક્ટરે કીધું કે આપ કહો છો કે ભાગતો કરવો છે, તે ટ્રીટમેન્ટમાં 25 લાખ રૂપિયા લાગશે, અને શેઠ કે 25 નહીં 30 લાખ ખર્ચીશ, પણ આ છોકરો દોડતો થવો જોઈએ. અને ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી, છોકરો ઊભો થયો. સમ્યક દર્શન આવવાની પાસે નહીં આવે તો કોની પાસે આવવાનો છે? દુખિયારાની છે દયા, ધર્મહીનાની ભાવ, ચોથો લક્ષણ કહીએ, ચોથો લક્ષણ અનુકંપા કહીએ, નિજ શક્તિએ મનહાર. સમ્યક દર્શનના 5 લક્ષણમાં ચોથો લક્ષણ કયો બતાવ્યો છે? અનુકંપા. દુખિયારાની દયા જે ચિંતવે, અને દયા ચિંતવીને પોતાના શક્તિ અનુસાર એના માટે હેલ્પફુલ નેચરને જે રાખે એને અનુકંપા કહેવામાં આવેલી છે. આ 4 માર્ગ સમ્યક દર્શન લોજિક આવવાના બતાવ્યા. સૌથી પહેલો અભાવનો સ્વીકાર, બીજા નંબરની અંદર ભાવનો સદુપયોગ, ત્રીજા નંબરની અંદર સ્વભાવનો પરિમાર્જન, ચોથા નંબરની અંદર પ્રભાવનો પરાક્રમ. આ 4 માર્ગ બતાવવામાં આવેલા છે. જે વ્યક્તિની પાસે જેનો કોઈ પરિચય નથી, જે બાળક ચોરી કરવા માટે આવ્યો છે, એના માટે
25 લાખ રૂપિયા ટ્રીટમેન્ટની અંદર જે આત્મા ખર્ચી શકતો હોય આવો ઉત્તમ આત્માઓ જગતમાં ક્યાં મળવાના છે? આ હેલ્પિંગ નેચર જે રિક્ષાવાળાના જનાજાની અંદર હેલ્પિંગ નેચરના કારણે 12,000 માણસો જ્યાં ઉપડી આવતા હોય, બસ આપણા જીવનની અંદર પણ સમ્યક દર્શન નજીકમાં લાવવું છે. આ જ્ઞાની પુરુષોએ એના માર્ગો બતાવ્યા છે. આ માર્ગોને આપણા જીવનમાં અવતરણ કરવાના પ્રયાસો કરવાના છે. મારે મારા સ્વભાવને બદલવું છે, મારે મારા નેચરના પરિવર્તન કરવું છે. આ નેચર મને પણ યોગ્ય લાગતો નથી અને મારા પરિવારને પણ ક્યાં યોગ્ય લાગવાનો છે અને મારે કંઈક ચેન્જ કરવું છે. આ વિચારધારા જ્યારે જીવનમાં આવશે ને ઘણી વખત વાત કરી છે, જેના ઘર મંદિરમાં હશે એની આરાધના એના કરતા પણ સુંદર થશે, પણ જેના ઘરમાં જ અશાંતિ એની આગ હશે એની આરાધના પણ સુંદર મજાની થવાની નથી. સૌથી પહેલા ધર્મનો પ્રારંભ ક્યાંથી કરવાનો છે? ઘરથી શરૂઆત કરો. જેના ઘરમાં શાંતિમય વાતાવરણ હશે એનો ધર્મ પણ શાંતિમય થયા વિના રહેશે નહીં. આ યશો વિજયજી મહારાજે આ 66 પ્રકારના બોલની અંદર સૌથી પહેલું વાક્ય આ લખ્યું છે, સુકૃત વલી કાદંબની સમરિત સરસ્વતી માતા, સંકિત 66 બોલની કહીશું મધુરી વાત. સુકૃત વલી કાદંબની એનો અર્થ એ થાય પુણ્ય રૂપી વરસાદ. જો છોડ નાનો હોય ને, એ છોડ નાના છોડને તમારે મોટો કરવો હોય તો એના માટે શું કરવું પડે? એને પાણી આપવું પડે. અને જે નાની ઉગેલી વેલડી હોય એ વેલડી વિકાસ ક્યારે પામે? જ્યારે વરસાદનું પાણી મળે. જેમ ઉગેલી વેલડીને વિકસાવવામાં વરસતો વરસાદ એક કારણ છે, તેમ પુણ્ય રૂપી વેલડીને વિસ્તારવાનું કામ કોણ કરે છે? આ સરસ્વતી માતા કરે છે. યશો વિજયજી મહારાજે પ્રારંભની અંદર મંગલાચરણ કોઈ રીતે કર્યો છે? સરસ્વતી દેવીને યાદ કરીને એમ કહેવાય છે કે યશો વિજય મહારાજના જેટલા પણ ગ્રંથો હશે ને સંસ્કૃત ભાષામાં, એની શરૂઆત કયા શબ્દથી થશે ખબર છે? ઐમ શબ્દથી. કોઈ પણ ગ્રંથનો પ્રારંભ યશો વિજય મહારાજે કર્યો હોય તો ઐમ શબ્દથી કરતા હોય છે. ઐમ એ શું છે? સરસ્વતી માતાનો બીજ મંત્ર છે અને સરસ્વતી એને સાક્ષાત પ્રસન્ન હતા. સરસ્વતી જેમને સાક્ષાત ખુશ થયેલા હતા. જો ગયા વર્ષે પણ આપણે યશો વિજય મહારાજના અનેક વિશેષતાઓ જોઈ. તમને યાદ છે યશો વિજય મહારાજની કઈ કઈ વિશેષતાઓ હતી? ઘણી વખત આપણે વાતો કરી છે. ખ્યાલ છે કોઈને? હા, એક તો કહો. હા, એની વાર્તા હમણાં આવે છે, આવવાની છે. પણ યશો વિજય મહારાજની વિશેષતાઓ એને કયા કયા પદવીઓ મળી છે કોઈને ખ્યાલ છે? એક તો કાશી દેશની અંદર ન્યાય વિશારદનો બિરુદ કાશીના પંડિતો મારફત આપવામાં આવ્યો છે. યશો વિજય એટલે શું છે? ન્યાય વિશારદ છે, ન્યાયાચાર્ય છે. પછી યશો વિજય એટલે દાઢી મૂછવાળા સરસ્વતીનો બિરુદ આ પંડિતોએ જેને આપવામાં આવેલો હતો. બીજી વિશેષતાઓ યશો વિજય મહારાજની જ્ઞાન પ્રતિભા કેટલી હતી કે એક સોપારી ઉપર ઉછળે અને એ સોપારી નીચે આવે એટલા ટૂંક સમયમાં નવા 9 શ્લોક બનાવવાની અદ્ભુત પ્રતિભાને ધારણ કરનારા યશો વિજય મહારાજ એક રાત્રિની અંદર એક દિવસમાં કેટલા શ્લોકો? 700 શ્લોકો કંઠસ્થ કરવાની અદ્ભુત પ્રતિભા ધરાવનારા યશો વિજય મહારાજે આ સંકેત 67 બોલની સજાય બનાવી છે. કયા ગ્રંથના આધારે? ગઈકાલે નામ સમ્યક સપ્તતિકા નામનો ગ્રંથ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજે સાહેબ પ્રાકૃત ભાષાની અંદર બનાવેલો છે. એનો આધાર લઈને સંસ્કૃત ભાષાની અંદર કોને ગ્રંથ બનાવ્યો? ટીકા. સંત તિલકાચાર્ય ગુરુ ભગવંતે જે પ્રાકૃત ભાષામાં સમ્યક સપ્તતિકા નામનો ગ્રંથ હતો એને સંસ્કૃત ભાષામાં ટીકા રૂપે પ્રસ્તુત કર્યો અને 67 બોલના એક કથા એની અંદર જેને જોડી છે એવા સંત તિલકાચાર્ય ભગવંતે સંસ્કૃત ટીકામાં
1420 એટલે 1422 માં વિક્રમ સંવતની અંદર જે સંસ્કૃત ટીકા બનાવેલી એવા સંત તિલકાચાર્ય અને એના પછી આ યશોવિજય મહારાજની એક વાર્તા આવે છે કે આ સંકેત સંસ્કૃતિ સજાય શા માટે બનાવી. જો ઘણી વખત શ્રાવકોના પણ મગજ બહુ મોટા કામ કરતા હોય છે. વાત એવી બની છે કે સાંજનો પ્રતિક્રમણ કરવા માટે શ્રાવક હવે જો સભાગજની અંદર કેટલા સમયથી હકીકતમાં તો પહેલા શ્રાવક અને સાધુ ભગવાનના પ્રતિક્રમણ જુદા જ હતા. પછી તેને જોડવામાં આવ્યા. હવે અહીંયા પ્રતિક્રમણ ચાલી રહ્યો છે એમાં સજાયની વાત આવી એટલે એમાં સજાયનો આદેશ આપવાનો અવસર આવ્યો અને શ્રાવકને વિચાર થયો કે આ યશોવિજય મહારાજ 12 વર્ષ સુધી કાશીમાં અભ્યાસ કરીને આવ્યા છે તો ચલો અત્યારે સજાય એ મુનિ ભગવાન ફરમાવે એટલે આદેશ આપવામાં આવ્યો. એટલે યશોવિજય મહારાજે ષડદર્શનનો અભ્યાસ કરીને આવ્યા હતા પણ સજાયમાં એટલા આગળ વધ્યા નહોતા એટલે સામાન્ય જે સજાય હોય સજાય બોલ્યા એટલે એક શ્રાવકનો મગજ છટક્યો કે આટલા વર્ષો કાશીમાં કર્યું છે શું આ તો સજાયને પણ આવે છે એટલે ગુસ્સામાં એ યશોવિજય મહારાજને કીધું કે આટલા વર્ષો તમે કાશીમાં શું ઘાસ કાપ્યા છે. હા, ભર સભાની વચ્ચે જેને મોટા પંડિતો સરસ્વતીની ઉપમા આપતા હોય જે આત્મા કાશીની ઇજ્જત બચાવતો હોય એવા વ્યક્તિનો ભર સભાની વચ્ચે આ શ્રાવકે કચરો કર્યો કે શું કાશીની અંદર ઘાસ કાપ્યા છે. આ સજા તો અમને પણ આવે છે. કેટલી વખત ઉતાવળિયા માણસો હોય એને ખબર નથી પડતી કે શું બોલી રહ્યા છે. સાંભળી લીધું. બીજો દિવસ થયો એટલે બધા પ્રતિક્રમણ કરવા માટે આવ્યા એટલે હવે વળી પાછો જે વિધિ ચાલતી એ પ્રમાણે સજાયનો આદેશ આપવામાં આવ્યો. એ વખતે સામેથી યશોવિજય મહારાજે સજાયનો આદેશ લઈ લીધો. હવે એ શ્રાવકને ખબર નહીં કે આ આદેશ પાછળનું કારણ શું છે અને જ્યાં યશોવિજય મહારાજે આદેશ લીધો એટલે એક પછી એક શ્લોક નીકળતા ગયા. સુકૃત વાલી કાદંબની સમરી સરસ્વતી માતા સંકેત સંસ્કૃત બોલની કૈશ્વી મધુરી વાર્તા સંકેત દાયક ગુરુતણો પછુ વયાર ન થાય ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય દાનાદી ક્રિયા કિયા. એક પછી એક શ્લોક આવતા ગયા. અલગ ભાષામાં ઢાળ વધતી ગઈ. એક ઢાળ પૂરી થઈ, બે ઢાળ પૂરી થઈ, ત્રણ ઢાળ પૂરી થઈ. આ શ્રાવક પહેલા તો મજા આવી ગઈ પણ જેમ ઢાળો વધતી ગઈ તેમ વિચાર કે આ તો ઢાળ પૂરી થતી જ નથી એટલે જ્યાં સજાય પૂરી થઈ એટલે એ શ્રાવકે મારા સાહેબને કીધું કે શું મારા સાહેબ ગઈકાલે મેં વાત કરી તો આટલું લાગી ગયો. ત્યારે શ્રાવક જવાબ આપ્યો કે ભાઈ તું કાલે શું કીધું હતું કે આટલા વર્ષ તો કાશીમાં ઘાસ કાપ્યા છે તો હવે આટલા ઘાસ કાપ્યા હોય તો એના પૂડા બાંધવામાં પણ કેટલી વાર તો લાગે ને. અને શ્રાવકે એને જવાબ આપ્યો પણ જેનો અપમાન જેને કરે એના પ્રત્યે પણ કોઈ દુર્ભાવના નહીં પણ એના પણ વચનને પોઝિટિવ થિંકિંગ ની અંદર લઈને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની અંદર જે સંસ્કૃત બોલ ઉપર જે રચનાઓ થઈ છે હવે યશોવિજય મહારાજને થયો કે લોકોનો ધીરે ધીરે હવે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઓછી થતી જાય છે. લોકો સમજતા નથી તો હવે ગુજરાતી ભાષાની અંદર એનો રચના કરવી જોઈએ. એટલે શ્રાવકનો એક ટોણો કે કાશીમાં શું ઘાસ કાપ્યા છે અને ઘાસ કાપ્યા છે તો એના પૂડા બાંધવા સ્વરૂપે એમને સંસદ બોલની સજાય યશોવિજય મહારાજે બનાવેલી છે. આ ગ્રંથ રચના પાછળનો એક કારણ શ્રાવકનો એક ટોણો અને બીજો એક કરુણા ભાવના કે લોકો હવે સંસ્કૃત કે પ્રાકૃત સમજવા માટે એમને મુશ્કેલી પડશે તો જે ભાષામાં એમને સમજણ પડે એ ભાષામાં અમારે રચના કરવી જોઈએ. આવી કરુણા ભાવના સાથે જેમને આ સંસ્કૃત બોલની રચનાઓ જેમને કરેલી છે જો સમ્યક દર્શન તમામે તમામ ગુણોમાં સર્વોત્તમ પ્રથમ કક્ષાનું કોઈ ગુણ હોય તો સમ્યક દર્શનને બતાડ્યો છે. સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર પણ મુક્તિના હેતુ બનતો નથી. જેને પણ મુક્તિની પ્રાપ્તિ કરવી છે એના માટે સમ્યક દર્શન અનિવાર્ય બતાડ્યું છે. કમ્પલસરી નેસેસરી છે. સમ્યક દર્શન કોઈ પણ આત્મા મુક્તિમાં જઈ શકતો નથી. સમ્યક દર્શન જ સંસાર પરિભ્રમણ સીમિત કરે છે. સમ્યક દર્શન જ રાગ દ્વેષ માંદા પાડે છે અને સમ્યક દર્શન જ ગુણ સ્થાનકનો ઉદ્ધારોહણ કરે છે. તો સમ્યક દર્શન આપણા જીવનની અંદર છે કે નહીં અને છે તો નિશાનીઓ કઈ છે તો આ 67 બોલ બતાડ્યા છે.
જેના જીવનમાં સમ્યક દર્શન હશે એના જીવનમાં ઘણા ખરા આ બોલો એના જીવનમાં તમને જોવામાં મળશે. જો ઘરમાં આગ લાગેલી હોય ને અને ઘર બંધ હોય તો આગ દેખાય નહીં, પણ ખબર કેમ પડે કે આગળ આગ લાગેલી છે? જેમ ધુઓ નીકળે ખબર પડી જાય ને કે અંદરમાં આગ લાગેલી છે, તેમ આત્મામાં સમ્યક દર્શન પ્રગટ થયો છે. એનો કોઈ લેબલ લખવામાં આવતો નથી, પણ આ સંસર્ગ બોલ દેખાય સમજી લેવાનું કે આત્મા સમ્યક દ્રષ્ટિવંત આત્મા છે. તે સંસર્ગ બોલ કયા કયા છે એના ઉપર આપણે ખૂબ આગળ ચર્ચા કરશું, પણ આપણા જીવનની અંદર સમ્યક દર્શનને મૃત્યુ આવે એના પહેલા એક વખત પણ મારે સમ્યક દર્શનનો સ્પર્શ કરવો છે. આ લક્ષ્ય બાંધીને આપણે આરાધનામાં આગળ વધવું છે. સર્વ ગુણોમાં શ્રેષ્ઠ ગુણ સમ્યક દર્શન, તમામ આરાધનાઓને સફળ કરનાર સમ્યક દર્શન, યોગ સામ્રાજ્યનું પ્રવેશ દ્વાર સમ્યક દર્શન, મોક્ષનો વિઝા સમ્યક દર્શન, મુક્તિની રિઝર્વેશન ટિકિટ સમ્યક દર્શન, ભાવોને નિયંત્રિત કરનાર સમ્યક દર્શન, અરિહંતના ભાવોની ગણતરી કરનાર સમ્યક દર્શન મારા જીવનની અંદર પ્રગટ થાય. આવી ભાવના સાથે મારા જીવનની અંદર આગળ વધવો છે. અને આ સંસર્ગ બોલ જેના જીવનમાં હશે સંકિતી છે અને જેના જીવનમાં સમ્યક દર્શન નથી પણ આ સંસર્ગ બોલનો આચરણ કરશે તો સમ્યક દર્શન એના જીવનમાં પ્રગટ થઈ જશે. તો સમ્યક દર્શન મારા જીવનમાં પણ આવે એ મંગલ શુભ ભાવના સાથે આપણે આ સંકેત સંસ્કૃતિની સજાય યશોયા મહારાજે બનાવેલી છે. ખૂબ હૃદયના ભાવ સાથે જો શક્ય હોય તો આ સંકેત સંસ્કૃતિને બાય હાર્ટ કરવાના પ્રયત્ન કરજો. લગભગ 66 ગાથાઓ છે, મારી પણ 32 થઈ છે. હજી પણ બાકી છે કરવાની. તો કહેવાનો તાત્પર્ય અલગ અલગ ભાડો છે, અલગ અલગ રાગોની અંદર ગાઈ શકાય એવી અત્યંત લાલિત્ય ભરી ભાષામાં જેની રચના કરવામાં આવેલી છે. તો સંકેત સંસ્કૃતિની અંદર આપણે ગોખવાના પ્રયત્ન કરીએ અને એ દ્વારા આપણે સમ્યક દર્શનને નિર્માણ કરીએ. પઠાણ કે ઉપવાસ આઈબીએલ એકાશનો વ્યાસનો સૂર્યોદય નવકાસ્ય અપવાદિતા કોર્સ કઈ કે અભિયમ કે સમાન થયો છે. એમાં અણથાણવન શાસ્ત્રાયણ કથન કરન સાવણ આઈબીએલ એકાશનો એકાશનો વ્યાસનો લખાય પીવીએમ પીઆર વખતાનો જીહત સંસ્કરણ સાગરય ગુરુડવણ પાઇટનું પાણ સલેવા બૌલેણ સદસ્યવા દેશાવતા તે ઉદન છાયા નથાવણ શાસ્ત્રનો સમગ્ર ધ્યાનમ હોશે. આજનો પ્રશ્ન કે આપણને શું ગમે તો આપણો સમ્યક દર્શન નિશ્ચિત છે. આપણને શું ગમે તો સમ્યક દર્શન આપણો નિશ્ચિત છે. આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન કે આજના પ્રવચનમાં કયા આગમનું નામ આવ્યું હતું? આજના પ્રવચનમાં કયા આગમનું નામ આવ્યું હતું?